સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક એવા શ્રી ભવાની માતાજીના મંદિરના અન્નક્ષેત્રને તાળા મારી દેવાતા સ્થાનિક ગ્રામ્યજનો અને આગેવાનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે। જો કે આ બાબતને લઈ ગ્રામ્યજનોએ મહુવા પોલીસ વિભાગમાં જાણ કરી છે તેવા સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક શ્રી ભવાની માતાજીના મંદિરના અન્નક્ષેત્રને તાળા મારી બંધ કરાતા સ્થાનિક ગ્રામ્યજનોમાં રોષની લાગણી વ્યાપી। ગ્રામજનો દ્વારા મહુવા પોલીસને આ બાબતે જાણ કરાયાના સમાચાર પણ મળી રહ્યા છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા નજીકના ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ એવા શ્રી ભવાની માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે। લાખો માય ભક્તો દેશ અને દુનિયામાંથી અહીં આવી પોતાના ધર્મ પ્રત્યેની લાગણી દર્શાવી પોતાનું મસ્તક નમાવે છે। શ્રી ભવાની માતાજીના મંદિર ખાતે ગત વર્ષોમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા માનસ ભવાની પણ યોજાઈ હતી અને આ ભવાની માતાજીના મંદિર નજીક તારીખ 4/8/2024 ના રોજ પધારતા ભક્તો માટે અન્નક્ષેત્રની શરૂઆત કરાઈ હતી અને આ અન્નક્ષેત્રનો ભક્તો લાભ પણ લેતા હતા। પણ અચાનક જ કશી જાણ કર્યા વગર જ ગત રાત્રિના આ અન્નક્ષેત્રને તાળા મારી દેવામાં આવ્યા છે। અન્નક્ષેત્રને તાળા મરાતા સ્થાનિક લોકોમાં જેમાં ભવાની વિસ્તાર, કતપર, બંદર, લાઇટ હાઉસ સહિતના વિસ્તારના લોકોમાં રોષની લાગણી વ્યાપી છે। લોકો એવું પણ કહેતા હતા કે અન્નક્ષેત્રને શું કામ તાળા મરાયા, અન્નક્ષેત્રને બંધ કરવા પાછળનું કારણ શું છે, આવા અનેકો પ્રશ્ન હાલ ઉદ્ભવી રહ્યા છે। કતપર ભવાની મંદિર ખાતે આજે કતપર ગામ, લાઇટ હાઉસ, બંદર અને આજુબાજુ વિસ્તારના તમામ સેવાભાવી સંસ્થાના લોકો, મંડળું હલાવતા લોકો બધા ભેગા થઈ અને રાત્રે અમને ખબર પડી ગઈ રાત્રે કે અહીંયા ટ્રસ્ટીના લોકો તાળા મારી ગયા છે। એટલે અમે અત્યારે કાસો સીધો બહારથી લાવી અને બહાર રસોઈ કરવાનું શરૂ કર્યું છે। કારણ કે બાર ગામથી જે યાત્રીઓ આવે છે એ કતપર, બંદર, લાઇટ હાઉસ અને ભવાની વિસ્તારના લોકો જે સંસ્થા બધી સેવા કરે છે એ કોઈ ભૂખ્યું ન જાય એના માટે અમે અન્નક્ષેત્ર શરૂ કરેલ છે। આ અન્નક્ષેત્રમાં અમારે ટ્રસ્ટી હારે વાંધો નથી, ટ્રસ્ટીને અમારી હારે વાંધો નથી, પણ ટ્રસ્ટીના લોકો રાત્રે તાળા શું કામ મારી ગયા એ અમને ખબર નથી। કારણ કે ટ્રસ્ટીના લોકો જો અમને રાત્રે વાત કરી હોત કે આ અમારે કરવાનું છે તો અમે કંઈક વ્યવસ્થા કરત, પણ ઔપચારિક અત્યારે તાત્કાલિક વ્યવસ્થા કરી છે। અમારો ધ્યેય એ છે કે જે યાત્રાળુ આવે એને જમાડવાના છે। દાતાઓ ફૂલની તો ફૂલની પાકડી આપીને જાય છે। આ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શરૂ નથી। આ કતપર ભવાની વિસ્તાર, બંદર, લાઇટ હાઉસના લોકો સેવા આપીને સેવા કરે છે। કતપરના બહેનો, ભાઈઓ અને યુવાન છોકરાઓ બધા સેવા આપે છે, પણ ટ્રસ્ટના લોકોને શું તકલીફ છે તો અમારી હારે બેહી અને અમને થોડીક જાણ કરી અને આ તાળા માર્યા હોત તો અમે ક્યાંક ઔપચારિક વ્યવસ્થા શરૂ કરત। કારણ કે પૂજ્ય મોરારી બાપુએ પણ આનો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ કતપર આ ટ્રસ્ટ જે જમણવાર ચાલુ થયું છે એ બહુ સારી વાત છે। બહારથી જે યાત્રાળુ આવે છે એ પણ અમને વારંવાર સહકાર આપવાની વાત કરે છે। તો ટ્રસ્ટવાળાને શું તકલીફ છે એને અમને ખ્યાલ નથી। જો ટ્રસ્ટવાળાને અમારા પ્રત્યે કાંઈ તકલીફ હોય તો અમને જાણ કરે। ટ્રસ્ટવાળા તરફથી અમે એક પણ રૂપિયો ક્યાંય લેતા નથી। અમે ફાળા કરીએ છીએ અને યાત્રીઓ આવે એ ફૂલની તો ફૂલની પાંખડી આપીને જાય છે। અત્યારે ટૂંકમાં અમારું કાસું સીધું છે એ છે અંદર, અમારા વાસણો બધા અંદર છે અને અમે તાત્કાલિક કેમેરા તો એટલા માટે નખાવ્યા છે કે અહીંયા અમારી વસ્તુ ઘણી વી ગયેલી છે એટલે અમે કેમેરા નખાવ્યા। જો એ લોકોને કેમેરા પ્રત્યે તકલીફ હોય તો પણ અમને જાણ કરવી પડે। એટલે ટ્રસ્ટના લોકોને મા ભવાની શક્તિ આપે, સેવા કરવાવાળાને મા ભવાની શક્તિ આપે એવી અમારી ટ્રસ્ટના લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે વહેલામાં વહેલા આવી અને આ તાળા ખોલી અને અમે જે અન્નક્ષેત્ર શરૂ કરીએ છીએ તે શરૂ કરાવવા અમને સહકાર આપે એવી સમસ્ત કતપર ગામ વતી પ્રાર્થના છે। જય ભવાની, જય અંબે। શ્રી ભવાની માતાજીના મંદિરના અન્નક્ષેત્રને તાળા મરાતા ત્યાંના સ્થાનિક આગેવાનોને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું
કે આ અન્ન ક્ષેત્રને શ્રી ભવાની માતાજીના મંદિરના ટ્રસ્ટ સાથે કશી લેવા દેવા છે જ નહીં. વળી અન્ન ક્ષેત્રની જગ્યા ગ્રામ પંચાયતની છે તેવું પણ આગેવાનો જણાવી રહ્યા છે. અને આ બાબતે ગામના આગેવાનોએ ટ્રસ્ટીગણને ટેલિફોનિક વાત પણ કરી છે. પણ હાલ સ્થાનિક આગેવાનો દ્વારા મહુવા પોલીસને આ અન્ન ક્ષેત્રને તાળા મરાયાની જાણ કરાઈ છે. અને મહુવા પોલીસ વિભાગ દ્વારા પણ હાલ સ્થળ પર જઈ પૂછપરછ કરાઈ રહી છે. ગ્રામજનો અને ટ્રસ્ટનો જે પ્રશ્ન હોય, જે વિવાદ હોય, પણ હાલ સ્થાનિક આગેવાનોએ અન્ન ક્ષેત્ર પરિસરમાં જ ભોજન પ્રસાદ બનાવવાની શરૂઆત કરી દીધી છે, જેથી ભક્તો પ્રસાદનો લાભ લઈને જાય. અને અન્ન ક્ષેત્રને તાળા મરાયા બાબતે શ્રી ભવાની માતાજીના મંદિરના ટ્રસ્ટના પ્રમુખ એવા પ્રફુલભાઈ પંડ્યા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું કે હાલ હું કોર્ટના કામમાં છું. સ્થાનિક ગ્રામજનો સાંજે મળવા આવશે ત્યારે રૂબરૂ વાત કરી આ વિવાદનો અંત લાવી યોગ્ય થાય તેવા પ્રયાસો ટ્રસ્ટ દ્વારા હાથ ધરાશે તેવું જણાવ્યું છે. જય ભવાની. આજ રોજ અહીંયા કતપર બંદર લાઇટ હાઉસ ભવાની વિસ્તારના ગામજનો ભેગા થયા છે. એનું કારણ એ છે કે ચારે ગામ વતી અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવેલું છે. દાતાઓના સહયોગથી અન્ન ક્ષેત્ર ચાલતું હતું, પણ આ ટ્રસ્ટી આટલા વર્ષોથી ટ્રસ્ટ હંકારે છે. કરોડો રૂપિયાની મિલકત મા ભવાની ટ્રસ્ટમાં જમા છે, છતાં પણ કોઈ મંદિરનો વિકાસ નથી. મંદિરમાં કોઈ જાતની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી. પણ અમને ગામ લોકોને અને સેવાભાવી મંડળોને બધાને એવું માતાજીએ રસ્તો દેખાડ્યો કે યાત્રાળુ આવે તે પ્રસાદ લઈને અહીંથી જાય તો ખૂબ ખુશ થઈને જાય છે. અને અમને તેઓ દાન પૂન પણ આપે છે. પણ કાલ ગઈ રાતે ટ્રસ્ટ દ્વારા આ જે અન્ન ક્ષેત્ર ચાલતું હતું એ રૂમોમાં તાળા મારી અમારું કાચું સીધું એમાં મૂકી દીધેલું છે. અને ટ્રસ્ટમાં જે પ્રફુલભાઈ પંડ્યા છે એમને ફોન કરીને જણાવેલ તો એણે એવું કીધું કે અહીંયા તમે સીસીટીવી કેમેરા મુકાવ્યા એટલા માટે અમે તાળા મારી દીધા છે. તો સીસીટીવી કેમેરા મુકાવવાનું કારણ તો એ જ હતું કે અમારું અહીંયા માલ સામાન બહુ ચોરાઈ જતું, એટલા માટે સીસીટીવી કેમેરા મુકાવવામાં આવેલા છે. અને આ જે છે એ ટ્રસ્ટની પીટીઆર છે. આ પીટીઆરમાં ભવાની મંદિર ટ્રસ્ટમાં માત્ર 500 મીટર ચોરસ ફૂટ 500 ચોરસ ફૂટ મંદિરનું બાંધકામ છે તે જ પીટીઆરમાં ચડાવવામાં આવેલું છે. બાકી આ રસોડા છે એ ગ્રામ પંચાયતની માલિકીમાં આવે છે. અને સાધુને અથવા યાત્રાળુઓને રોકાવા માટેની ઓરડી દાતાશ્રીઓ દ્વારા બનાવી દેવામાં આવેલ છે, જેની તકતી પણ ત્યાં મારવામાં આવેલી છે. પણ ટ્રસ્ટને આ અન્ન ક્ષેત્ર ગામજનોએ શરૂ કર્યું છે અને એ લોકોએ કાંઈ અત્યાર સુધીમાં પબ્લિક માટે કોઈ વ્યવસ્થા નથી કરી. એમાં એના પેટમાં તેલ રેડાયું છે. એટલા માટે માત્ર ને માત્ર આ અન્ન ક્ષેત્ર બંધ કરાવવા માટેનો એ લોકોનો ધ્યેય છે. પણ અમે 4 ગામજનોએ એવું નક્કી કરી લીધેલું છે કે આ અન્ન ક્ષેત્ર અહીંયા નહીં શરૂ થાય તો દરિયા કિનારે પણ અમે શરૂ કરશું. દરિયા કિનારે નહીં થાય તો અમારી જ્યાં જગ્યા હશે ગ્રામ પંચાયત ત્યાં શરૂ કરશું. પણ પબ્લિકને પ્રસાદી લેવા માટેનું બંધ થવા દેશું નહીં, થવા દેશું નહીં, થવા દેશું નહીં. જય મા ભવાની.